વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની સયાજીબાગ સ્થિત પ્રતિમાનું 9.83 લાખના ખર્ચે કરવામાં આવેલ રિસ્ટોરેશન બાદ મેયરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। આજે અંગ્રેજી તારીખે પ્રમાણે વીર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સયાજીબાગ સ્થિત વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ₹9,83,000ના ખર્ચે રિસ્ટોરેશન બાદ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। વીર છત્રપતિ શિવાજીનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો। તેમના પિતાનું નામ શાહજી ભોસલે હતું, માતાનું નામ જીજાબાઈ। તેમને સંસ્કારમાં જ ધર્મનિરપેક્ષ તથા ન્યાયપ્રિય અને વીરતાના ગુણ મેળવ્યા હતા। સાથે સાથે ગુરુ દાદાજી કોંડેડ અને ગુરુ સમર્થ રામદાસ દ્વારા તેઓને વિદ્યા મળી હતી। મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપક હતા। સાથે સાથે ગેરીલા યુદ્ધના નિષ્ણાત કહી શકાય આવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજીબાગ ખાતે 8મી માર્ચ 1934ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી। જોકે સમયાંતરે તથા તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરને કારણે વીર શિવાજીની પ્રતિમા પરથી રંગ ઉકળી જતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં ₹9,83,000ના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે વીર શિવાજી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક મનોજ પટેલ, શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી તેમને યાદ કર્યા હતા। 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। આવા આપણા વીર ચતુર, ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મનિરપેક્ષ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે હું સૌ મરાઠી સમાજને તથા સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય શિવાજી, જય ભવાની।